નમો લોહી સૌહરિયંતામ નમો લોહી સૌહૃદામ નમો લોહી સૌહાર્યામ નમો લોહી સૌજયામ નમો લોહી સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા પ્રભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા. એમાં શુદ્ધ ભાવ અધિકારની ગાથા 51 થી 55 છેલ્લી 5 ગાથાઓનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 51 થી 55 માં રત્નત્રયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ વ્યવહારથી અને નિશ્ચયથી બંને રીતે, એટલે ભેદ ઉપચાર રત્નત્રયનું સ્વરૂપ પણ કહ્યું છે અને નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ પણ કહ્યું છે. એમાં ભેદ ઉપચાર રત્નત્રયના સ્વરૂપ વિશે આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ અને એમાં આગળ હવે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 339. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 346, પુસ્તકમાં પાના નંબર 339. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આ શુદ્ધ ભાવ અધિકારની છેલ્લી 5 ગાથાઓ છે. આ શુદ્ધ ભાવ એટલે શુદ્ધ પર્યાય ન લેવો, પણ ત્રિકાળી ધ્રુવ લેવો. અહીંયા શુદ્ધ ભાવ અધિકાર નો અર્થ જ એ છે કે ત્રિકાળી ધ્રુવ એનો આ અધિકાર છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે શુદ્ધ ભાવ અધિકારની આ ગાથાઓ છે. એટલે શુદ્ધ ભાવ કહેતા અહીંયા શુદ્ધ પર્યાયની વાત નથી લેવી, પણ ત્રિકાળી ધ્રુવની વાત કરવી છે. એટલે આ અધિકારમાં એ વાત છે. તો કહે છે કે સામાન્યપણે તો પર્યાયમાં એટલે અવસ્થામાં 3 પ્રકારના ભાવ થાય છે. એક તો અશુભ ભાવ, બીજો શુભ ભાવ અને ત્રીજો શુદ્ધ ભાવ. આ અશુભ અને શુભ ભાવ છે એ બંને અશુદ્ધ છે. અશુભ અને શુભ ભાવ છે તે બંને અશુદ્ધ છે અને એમાં પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પર તરફ લઈ જાય છે, માટે થાય છે. સ્વનું લક્ષ છોડીને એ પરનું લક્ષ કરે છે તો શુભ કે અશુભ ભાવ થાય છે, અને સ્વનું લક્ષ કરે છે તો શુદ્ધ ભાવ થાય છે. તો આ 3 પ્રકારના ભાવ થયા. એમાં જે અશુભ ભાવ છે એ પાપ બંધનું કારણ છે, એને કારણે આશ્રવને બંધ પડે છે. અશુભ ભાવ છે એટલે પાપનો બંધ પડે છે, અને શુભ ભાવ છે તે પુણ્યબંધનું કારણ છે. પુણ્યબંધનું કારણ એટલે ધર્મ ન સમજવો. પુણ્યબંધનું કારણ થવાથી સારી ગતિ થાય, સારું શરીર મળે, એ બધું થાય, પણ એથી કઈ ધર્મ ન થાય. મનુષ્ય કે દેવની ગતિ મળે ને એવા શરીર મળે, એવી અનુકૂળતાઓ મળે, એવા સંયોગો પ્રાપ્ત થાય, પણ એ બધું મળ્યું હોય તો કઈ ધર્મ થઈ જાય એવું નથી. જુઓ ને, વર્તમાનમાં આપણને બધાને બધું જ મળ્યું છે ને. આટલી સારી ગતિ મળી, મનુષ્યની ગતિ મળી, આટલી સમજણ મળી, આ બધી અનુકૂળતાઓ મળી, આટલી બુદ્ધિ મળી, આટલો સમય મળ્યો, અને આવી ગુરુદેવની વાણી પણ મળી. તે છતાંય કેટલા લોકો ધર્મ કરે છે. બધાને બધું સરળતાપૂર્વક મળ્યું છે, છતાં કેટલા લોકો આવી ગુરુદેવની વાણીને સાંભળીને ધર્મમાં પ્રવર્તે છે. એટલે સ્વભાવને કારણે સંયોગો પ્રાપ્ત થાય એટલે કઈ ધર્મ થશે એમ માનવું નહીં. અત્યારે સ્વભાવ પૂર્વે કરેલા એને કારણે એના પુણ્યના ફળ રૂપે જ આપણને આ બધું પ્રાપ્ત થયું છે. એ ભૂલી ન જવું કે વર્તમાનમાં આપણને જે કંઈ મળ્યું છે એ કંઈ અમસ્તું મળ્યું નથી. ખૂબ શુભ ભાવ કર્યા હતા, ખૂબ 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 શુભ ભાવ કર્યા હતા, એટલો પુણ્યનો બંધ થયો, એટલે આ બધું પ્રાપ્ત થયું છે. એમાં પણ એવા ભાવ પણ શુભ ભાવે
સારા પ્રકારના શુભ ભાવ હતા એટલે આ બધું મળ્યું છે. કમસ્તું કઈ નથી મળ્યું. અને આવું મળવું અનંતકાળમાં ક્યારેક જ હોય છે. એટલું સહેલાઈથી બધું મળી જાય છે એમ નથી હોતું. લાખો કરોડો વર્ષ ચાલ્યા જાય પણ આવું મળવું બહુ અઘરું છે. એટલે શુભભાવનું ફળ જે છે તે પુણ્યબંધનું કારણ છે, પણ એથી કઈ ધર્મ થાય છે એમ નથી. તો ધર્મનું કારણ શું છે? ધર્મનું કારણ તો શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ ધર્મ સ્વરૂપ છે. તો આ રીતે 3 પ્રકારના પરિણામ છે: અશુભ ભાવના પરિણામ, શુભ ભાવના પરિણામ અને શુદ્ધ ભાવના પરિણામ. ગુરુદેવ કહે છે કે અહીંયા એની વાત અત્યારે નથી કરવી, આ અધિકારમાં નહીં. અત્યારે વાત જે કરવી છે એ તો ત્રિકાળી ધ્રુવ એની વાત કરવી છે. અહીંયા તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ ધર્મના શુદ્ધ પરિણામ કે જે મોક્ષનો પર્યાય છે, મોક્ષનો માર્ગ છે, મોક્ષનો યથાર્થ માર્ગ છે, જેના આશ્રય એ ઉત્પન્ન થાય છે એવો માર્ગ, એની અહીંયા વાત કરવી છે. એ માર્ગ જે છે એ તો પરિણામ છે. તો એવા શુદ્ધ ભાવરૂપ જે પરિણામ થયા છે, પર્યાય છે, એ પર્યાય ઉત્પન્ન થવાનું જે કારણ છે, જેના આશ્રય ઉત્પન્ન થયા છે એની વાત કરવી છે. અર્થાત અહીંયા તો શુદ્ધ ભાવ કહેતા ધ્રુવનો અધિકાર છે. પર્યાયના શુદ્ધ ભાવની વાત નથી કરવી. એ તો સ્પષ્ટતા ગુરુદેવ કરી કે આ શુદ્ધ ભાવ એટલે શુદ્ધ પર્યાય ન લેવો. આપણે તો અહીંયા શુદ્ધ ભાવ કહેતા ધ્રુવનો અધિકાર છે એની વાત કરવી છે. અહીંયા એ વાત ચાલે છે. ઉપર શાસ્ત્રમાં શુદ્ધ ભાવ અધિકાર એમ છે ને, તો શુદ્ધ ભાવ એટલે ત્રિકાળી શુદ્ધ આત્મા, અને તેની અહીંયા વાત છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એની વાત છે. ભગવાન આત્માની વાત છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર કે જે મોક્ષનો માર્ગ છે તે અખંડ આનંદરૂપ ચૈતન્ય શક્તિની વ્યક્તિ એટલે પ્રગટતા છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તો એવું પોતાનું આનંદરૂપ જે દ્રવ્ય છે, જે એવું સામર્થ્ય અંદરમાં પડ્યું છે, એવી અનંત શક્તિઓ અંદર પડી છે, તો એની એ પ્રગટતા છે, એની વ્યક્તતા છે. જે શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે એની વ્યક્તતા, આ પ્રગટતા, એ આ નિર્મળ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ. પણ એ વ્યક્તતા જે છે એ ત્રિકાળી શક્તિ નથી. ત્રિકાળી શક્તિ એનાથી જુદી છે. એટલે જે વ્યક્તતા જે છે એ મોક્ષ માર્ગ, પોતાનો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ રૂપ જે સ્વભાવ છે, અને એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના, એ નિર્મળ પરિણામ છે એ પોતાના એવા ચૈતન્ય સ્વભાવનું, એવું અંદર ચૈતન્ય સ્વરૂપ શક્તિ રૂપે છે એની વ્યક્તતા છે. પણ એ કાંઈ ત્રિકાળી વસ્તુ નથી, એ ત્રિકાળી શક્તિ નથી. એ વ્યક્તતા છે એટલે એ પર્યાય છે, અને એને જ આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ. તો ગુરુદેવ અહીંયા એમ કહે છે કે અખંડ આનંદરૂપ ચૈતન્ય શક્તિની વ્યક્તિ અથવા પ્રગટતા છે એ આ મોક્ષનો માર્ગ છે. પણ એ મોક્ષનો માર્ગ એ ત્રિકાળી શક્તિ નથી, અને તેની એટલે મોક્ષ માર્ગની અહીંયા વાત નથી. મોક્ષ માર્ગનું જે કારણ છે, જે ત્રિકાળી શક્તિરૂપ કારણ પરમાત્મા છે, પરમ પરિણામિક ભાવ લક્ષણ કારણ પરમાત્મા છે, એની અહીંયા તો વાત શુદ્ધ ભાવ અધિકારમાં ચાલે છે, એમ કહેવાનો આશય છે. બુદ્ધે કહે છે કે જો શું કહ્યું કે પ્રભુ આત્મા જ્ઞાન, આનંદ આદિ અનંત શક્તિઓનો પિંડ છે. એટલે એ અવિનાશી દ્રવ્ય છે. તેમાં ત્રિકાળી જ્ઞાન, આનંદ આદિ છે, તે શક્તિરૂપ સ્વભાવ છે, એ ગુણ છે, અને એ ગુણો કાયમ રહે છે. તો એ એનો ગુણનું પરિણમન એવું ભવન થાય છે, તો એ એનો સ્વભાવ છે. અને તેમાંથી
વ્યક્તિરૂપ પ્રગટતા થાય, અંદરમાં એવા ગુણ છે તો એની એ પ્રગટતા, એની વ્યક્તિરૂપ પ્રગટતા જે થાય છે તે શુદ્ધ પર્યાય છે. પરંતુ તે શુદ્ધ પર્યાયની અહીંયા વાત નથી. બીજી રીતે કહીએ તો ત્રિકાળી દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોનો પિંડ આત્મા છે અને એવા આત્માના અવલંબે મોક્ષના કારણરૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. આ મોક્ષ માર્ગરૂપ શુદ્ધ પર્યાયની અહીંયા આ અધિકારમાં વાત નથી. એટલે કે એની મુખ્યતાથી અહીંયા એ વાત નથી કરવી, પર્યાયની મુખ્યતાથી વાત નથી કરવી. એમાં પછી એ નિર્મળ પર્યાય થઈ હોય, મોક્ષ માર્ગરૂપ શુદ્ધ પર્યાય હોય તો પણ એની મુખ્યતાથી આ અધિકારમાં વાત નથી. આ અધિકારમાં તો ત્રિકાળી દ્રવ્યની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. એટલે કે જે શુદ્ધ પર્યાય જેમાંથી ઉત્પન્ન થાય છે એવા શુદ્ધ ધ્રુવ ભાવનો આ અધિકાર છે. આ વાત છે. આ એક વાત. અને હવે બીજી વાત એ છે કે જે ત્રિકાળી શુદ્ધ ભાવ છે, ત્રિકાળી શુદ્ધ ભાવ, ત્રણેય કાળે એક સરખો રહેતો શુદ્ધ ભાવ એ જ પોતાનું સ્વરૂપ છે. તો એના અવલંબનથી, એના આશ્રય ધર્મરૂપી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ પ્રગટે છે. અર્થાત સનાતન ચૈતન્ય શક્તિરૂપ, સ્વભાવરૂપ ત્રિકાળી ધ્રુવ છે તેની દ્રષ્ટિ કરવાથી, ત્યાં એકાગ્રતા કરવાથી જે ધર્મની પહેલી દશા છે એવા સમ્યક દર્શનના પરિણામ, એવી પર્યાય, એવી અવસ્થા ઉત્પન્ન થાય છે. આ સમ્યક દર્શનથી મોક્ષના માર્ગની શરૂઆત થાય છે અને આ સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન જ છે એમ અહીંયા કહ્યું છે. ટીકામાં મુનિવરે કહ્યું ને કે એને આ સમ્યક્ત્વ થાય છે તેનું બાહ્ય સહકારી કારણ એ શું છે? તો કહે છે કે દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન જ છે. દ્રવ્યશ્રુત દિનેશ્વર ભગવાનની વાણી એ જ દ્રવ્યશ્રુત છે. તો એ જ એનું નિમિત્ત કારણ છે, બાહ્ય સહકારી કારણ છે. આગળ કહે છે 340 પાના પર કે અનાદિ અનંત નિત્ય ધ્રુવ વસ્તુ એવા ત્રિકાળી ભગવાન આત્માના આશ્રયે, એના અવલંબે, એના લક્ષ્ય ત્યાં એકાગ્રતા કરતા સમ્યક દર્શન પરિણામ ઉત્પન્ન થાય તે મોક્ષનો માર્ગ છે. અને તે સમ્યક દર્શન પરિણામનું બાહ્ય સહકારી કારણ એટલે કે નિમિત્ત કારણ કોણ છે? તો કહે છે કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જીનેશ્વર દેવના મુખ કમળમાંથી નીકળેલું દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન છે તે એનું નિમિત્ત કારણ છે. જો અહીંયા ટીકામાં એ રીતે વાત લીધી છે કે વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું એમ જે કહ્યું છે, પણ એ વ્યવહારથી કહ્યું છે. કેમ કે ભગવાનની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી, તીર્થંકર ભગવાનની વાણી આખા શરીરમાંથી નીકળે છે અને એ ઓમ એવો ધ્વનિ હોય છે. પરંતુ લોકો બાહ્યથી સમજે છે ને, એટલે મુખમાંથી વાણી નીકળે છે એમ સમજે છે. તે અપેક્ષાએ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલી દ્રવ્યશ્રુત એમ કહેવામાં આવે છે. બાકી પ્રભુની વાણી મુખમાંથી નીકળતી નથી. તેમના હોઠ બંધ હોય, હોઠ હાલે નહીં, બંધ જ હોય, કંઠ ધ્રુજે નહીં અને આખા શરીરમાંથી ઓમ ધ્વનિ ઉઠે છે. એવી એ ઓમકાર ધ્વનિ જે છે એ જ દ્રવ્યશ્રુત છે. એટલે કે દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન એમાં ભર્યું પડ્યું છે
એ જ્ઞાનનો સ્તોત્ર છે અને એ દ્રવ્યશ્રુતરૂપ તત્વજ્ઞાન છે એ જીવને સમ્યક દર્શનમાં બાહ્ય સહકારી નિમિત્ત કારણ છે. આ વાત આવી અને એ ઓમકાર ધ્વનિ જે છે એને સાંભળી અને ગણધર ભગવાન એમાંથી 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરે છે અને એ જ્ઞાન પછી આગળ પરંપરાએ આચાર્ય ભગવાન અને ગુરુની પરંપરાએ આપણા સુધી પહોંચે છે. આ જે શાસ્ત્ર છે એ શાસ્ત્રની રચના જે થઈ છે એ કોઈની મતિ કલ્પનાથી નથી થઈ, પરંતુ શાસ્ત્રકારે જીનેશ્વર ભગવાનની વાણીને પોતે આત્મસાત કરી છે, એવો જ અનુભવ કર્યો છે અને પછી આવા શાસ્ત્રની રચના કરી છે. એટલે એ પરંપરાએ પ્રભુની વાણી આપણા સુધી પહોંચે છે. તો આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા કે જીનેશ્વર ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ એમાંથી ગણધર ભગવાન 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરે છે અને એમાંથી પછી આચાર્ય ભગવાન શાસ્ત્રોની રચના કરે છે અને એ દ્રવ્યશ્રુત છે અને એ દ્રવ્યશ્રુત સમ્યક દર્શનમાં બાહ્ય સહકારી કારણ છે, નિમિત્ત કારણ છે એમ અહીંયા કહ્યું છે. હવે અહીંયા આગળ કહે છે પાના નંબર 341 હતો. પ્રશ્ન છે અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં પ્રશ્ન કરે છે કે એ સહકારી કારણ તો જે કહ્યું તે દ્રવ્યશ્રુતને કહ્યું, પણ એ સમ્યક દર્શનનું અંતરંગ કારણ કોણ છે? એ સમ્યક દર્શનનું અંતરંગ કારણ કોણ છે? તો એના સમાધાન રૂપે ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શનના પરિણામનું અવસ્થાનું અંતરંગ કારણ તો અંદરમાં રહેલ ધ્રુવ છે. સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ એટલે કે નિમિત્ત કારણ જે એ દ્રવ્ય શ્રુતને કહ્યું અને તે પછીથી હવે ટીકામાં મુનિવરે અંતરંગ કારણ કહ્યું છે. તો અંતરંગ કારણ શું છે? તો એની હવે વાત કરે છે કે સમ્યક દર્શનના પરિણામનું એવી અવસ્થાનું અંતરંગ કારણ તો અંદરમાં રહેલ ધ્રુવ છે, ત્રિકાળી ભગવાન આત્માના કે જે ધ્રુવ સ્વરૂપ ત્રિકાળી અવસ્થાયી પદાર્થ છે તેના અવલંબનથી એના આશ્રય સમ્યક દર્શન થાય છે. આ તો નિશ્ચયથી વાત કરી. ત્રિકાળી ધ્રુવ જે છે એ એનું કારણ છે સમ્યક દર્શનનું, એ તો નિશ્ચયથી વાત કરી, પણ મુનિવરે તો અહીંયા વ્યવહારથી પણ વાત કરી છે. એ વાત હવે આગળ આવે છે. એટલે ખરેખરું કારણ નિશ્ચયથી સમ્યક દર્શનનું અંતરંગ કારણ તો અંદરમાં રહેલો આત્મા છે. કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે. આત્મા જ સમ્યક દર્શન સ્વભાવી છે. આત્મામાં જે અનંત ગુણ પડ્યા છે એનું જે સામર્થ્ય જે છે એટલે એ જ એનું નિશ્ચયથી તો કારણ છે અને એના આશ્રય એના અવલંબને એવા નિર્મળ પરિણામ થાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક દર્શન એટલે હજી તો ધર્મનું પહેલું પગથિયું, મોક્ષ માર્ગની શરૂઆત. અને સમ્યક દર્શનના પરિણામ જે થયા છે એનું અંતરંગ કારણ નિશ્ચયથી તો ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા છે. ફરી અહીંયા પાછો પ્રશ્ન કરે છે કે સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ, બહિરંગ કારણ કોણ છે? સાથે નિમિત્ત રૂપે જે બાહ્ય કારણ હોય છે તે શું, કોણ છે? સમાધાનમાં ગુરુદેવ સમજાવે છે કે વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલી વાણી અર્થાંત જે ઓમકાર ધ્વનિ નીકળે છે તે અને તેમાંથી રચાયેલા શાસ્ત્રો સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ છે. એટલે જે દ્રવ્યશ્રુત કહ્યું તે
સમ્યક દર્શનનું બાહ્ય નિમિત્ત છે, બાહ્ય સહકારી કારણ છે. અને ભગવાનની વાણી વિશે અહીંયા થોડી વાત કરી છે, એ પણ આપણે લઈએ છીએ 342માં પાના ઉપર. ઓમકાર ધ્વનિની વાત આવી હતી. ભગવાનની વાણી છે એ જ દ્રવ્યસ્વરૂપ છે, એ જ દ્રવ્યસ્વરૂપ છે. તો કે ભગવાનની વાણી કેવી છે? ભગવાનની વાણી 3 કાળ અને 3 લોકના પદાર્થોનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે. ભગવાનની વાણી 3 કાળ અને 3 લોકના પદાર્થોનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે. એટલે શું? કે એ વાણીમાં 3 લોકના સઘળા પદાર્થોનું જ્ઞાન આવી જાય છે, અને એ પણ અનંત પદાર્થોનું, એની અનંત પર્યાયોનું પણ જ્ઞાન એમાં આવી જાય છે. એટલે ભગવાનનું જ્ઞાન, સર્વજ્ઞનું જે જ્ઞાન છે એ જ્ઞાન એમાં પ્રકાશે છે. એટલે ભગવાનની વાણી 3 કાળ અને 3 લોકના પદાર્થોનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વર છે. સર્વજ્ઞ પરમેશ્વર સર્વજ્ઞ છે એટલે જ્ઞેય માત્રને જાણે છે, જ્ઞેય માત્રને જાણે છે. જો જાણવા જાય છે એમ નહીં, પણ હવે જ્ઞાનની નિર્મળતા એવી છે કે જ્ઞેય માત્ર એમાં પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે. પ્રભુના જ્ઞાનમાં જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે. એટલે કોઈ પણ પદાર્થ હોય એની ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની બધી જ પર્યાયો એમાં પ્રતિબિંબિત થાય છે. એટલે 3 કાળના અને 3 લોકના બધા જ પદાર્થોનું જ્ઞાન સર્વજ્ઞ પરમેશ્વરને છે. એટલે અહીંયા એમ કહે છે કે ભગવાનની વાણી 3 કાળ અને 3 લોકના પદાર્થોનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે. આવી જે વાણી એ દ્રવ્યસ્વરૂપ છે, અને એ દ્રવ્યસ્વરૂપ છે તે સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ છે. દ્રવ્યસ્વરૂપ એટલે વાણી, જ્યારે ભાવશ્રુત એટલે આત્માના આશ્રય અતિન્દ્રિય આનંદના વેદન સહિત આત્મામાં જ્ઞાનનું પ્રગટ થવું એ ભાવશ્રુત. દ્રવ્યશ્રુત છે તે નિમિત્ત કારણ છે, અને ભાવશ્રુત છે તે જીવ પોતે પ્રગટ કરે છે પોતાના આત્માનું લક્ષ્ય કરીને. એટલે અહીંયા કહે છે કે જ્યારે ભાવશ્રુત એટલે આત્માના આશ્રય અતિન્દ્રિય આનંદના વેદન સહિત આત્મામાં જ્ઞાનનું પ્રગટ થવું તે, અને દ્રવ્યશ્રુત એટલે દિનેશ્વર ભગવાનની વાણી. અહીંયા દ્રવ્યશ્રુત એટલે ભગવાનની વાણીની વાત છે કે વિતરાગની વાણી જે ઓમકાર ધ્વનિ રૂપે નીકળે છે તેની વાત કરતા કહે છે કે તે દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન જ સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ છે, નિમિત્ત કારણ છે. એટલે એનો અર્થ એ છે કે એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ હોય ને એ પણ ભગવાનની વાણી જ હોય, બીજું કાંઈ હોય નહીં. એટલે દ્રવ્યશ્રુત જ હોય. એટલે પ્રભુની વાણી સિવાય બીજા કોઈ અજ્ઞાનીની વાણી ન હોય, અજ્ઞાનીનું વચન હોય એમ બને નહીં. કોઈ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીનું વચન કે એની વાણી કે એના લખેલા કોઈ ગ્રંથ વગેરે હોય તો એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ થાય નહીં. આ વાત સમજવા જેવી છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીના વચન હોય એટલે એનો ઉપદેશ હોય, એની વાણી સાંભળીએ અને એ કંઈ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ બની જાય એમ બને નહીં. એવી જ રીતે મિથ્યા દ્રષ્ટિના અથવા તો અજ્ઞાનીના એવા કોઈ પુસ્તકો હોય તો એને વાંચતા આપણને સમ્યક દર્શન થઈ જાય એમ બને નહીં, એમ અહીંયા તો કહેવું છે. દ્રવ્યશ્રુત છે તે બાહ્ય સહકારી કારણ કહ્યું, પણ એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે ગમે તેવા શાસ્ત્ર જે છે એમાં ધર્મની વાત આવતી હોય કે વાર્તાઓ ધર્મની આવતી હોય એટલે એમ ન માની લેવું કે એ બધું પણ ધર્મ છે અને એ વાંચતા સમ્યક દર્શન થઈ જશે, એમ ન માની લેવું. એ જ રીતે કોઈક મંદ કસાઈ જીવ એવું કંઈક ધર્મનું વચન બોલતા હોય મિથ્યા દ્રષ્ટિ, તો
તો એમ ન માની લેવું કે એમના વચન દ્વારા કે એમની વાણી દ્વારા સમ્યક દર્શન થઈ જાય, એમ ન માની લેવું. એ સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ થાય એમ બને નહીં. સમ્યક દર્શન જેને થાય એને નિમિત્ત કારણ તરીકે દ્રવ્યશ્રુત હોય. ને દ્રવ્યશ્રુત કેવી રીતે હોય? વિઘ્નેશ્વર ભગવાનની વાણી હોય એ જ દ્રવ્યશ્રુત છે, બીજું કોઈ દ્રવ્યશ્રુત હોય જ નહીં. સાચા શાસ્ત્રો, વિઘ્નેશ્વર ભગવાનની વાણીમાંથી જે સાચા શાસ્ત્ર બન્યા છે એ શાસ્ત્ર જ નિમિત્ત કારણ થાય. આ નિયમસાર નિમિત્ત કારણ થઈ શકે. તો વર્તમાનમાં કોઈએ પોતાની મતિ કલ્પનાથી કાંઈ પણ લખી નાખ્યું હોય એની સમ્યક દ્રષ્ટિ, એ લખી નાખે એટલે વાંચીએ અને સમ્યક દર્શન થઈ જાય એમ બને નહીં. વર્તમાનમાં ઘણા પુસ્તકો લખાઈ રહ્યા છે, ઘણા લોકો લખે છે, પણ એમ વિચાર નથી કરતા કે આટલા શાસ્ત્રો આ છે, આટલી એની ટીકાઓ લખાઈ છે, એના ભાષાંતર થયા છે અને ગુરુદેવે એના ઉપર પ્રવચન આપ્યા છે, આટલું બધું પડ્યું છે. આ બધું તો એને મૂકી અને પેલા બધાને વાંચવા જવાની કાંઈ જરૂર નથી. કેમ કે એ નિમિત્ત કારણ પણ થતું નથી સમ્યક દર્શન. પછી લોકોને આ વાત જ ગળે નથી ઉતરી. નહીતર તો એવું બધું નકામું વાંચન અટકાવીને શાસ્ત્રના અભ્યાસ તરફ લાગી જાય. શાસ્ત્રનો અભ્યાસ કરવાની વારંવાર અમે અનુમોદના કેમ કરીએ છીએ પ્રભુ? જ્યારે ને ત્યારે એ વાત તો ખૂબ કહીએ છીએ. એનું કારણ આ છે કે પ્રભુ બીજી કોઈ વાણીમાંથી, બીજા કોઈ જે સાહિત્ય છે એ માંથી કાંઈ એવું પ્રાપ્ત થવાનું જ નથી કે જેના નિમિત્તે, જેને કારણે સમ્યક દર્શન થાય. એવું કાંઈ મળે જ નહીં. એ સ્પષ્ટતા અહીંયા ગુરુદેવે કરી દીધી છે, 2 લીટીમાં સ્પષ્ટતા કરી. પણ બહુ વિચારવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યા છીએ, કયા માર્ગે જઈ રહ્યા છીએ. જરાક તો વિચાર કરવો. પુસ્તક વાંચતા પહેલા વિચાર કરવો કે કોનું લખેલું છે. મિથ્યા દ્રષ્ટિના લખેલા પુસ્તકો, અન્યમતીના લખેલા પુસ્તકો વાંચવાથી સમ્યક દર્શન થાય નહીં. એ પુસ્તકના રચયિતા જે છે એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તો ક્યાંથી પ્રાપ્ત કર્યું એનો વિચાર કરવો. જો જિનેશ્વર ભગવાનની વાણીમાંથી એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને પછી એવો જ એમને અનુભવ થયો હોય, આત્મસાત કર્યું હોય અને પછી સમ્યક દ્રષ્ટિ થયા હોય અને પછી પુસ્તક લખતા હોય તો વાત બરાબર છે કંઈક. પણ એમાંનું કાંઈ ન મળે, પોતે જે વાત જાણે છે, પોતાની કલ્પનાએ કાંઈ પણ લખી નાખે તો એમ ન માની લેવું કે એના દ્વારા પણ ધર્મ થશે. અત્યારે વર્તમાનમાં પણ કેટલાય લોકો આ ભૂલ કરી રહ્યા છે. જૈન થઈ અને જૈનેતરના કેટલાય ગ્રંથનો અભ્યાસ કરાવે, પણ વિચાર નથી કરતા કે એ ગ્રંથની રચના કરનારા જ્યારે એમણે રચના કરી એ વખતમાં, એમના વખતમાં આ જૈન ધર્મ તો હતો. જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા આ શાસ્ત્રો તો બધા ઉપલબ્ધ હતા. તો એનો કોઈ પ્રકારનો અભ્યાસ નહીં, એવું સમ્યક દર્શન પ્રગટ નથી કર્યું. જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું જ્ઞાન પરંપરાએ પ્રાપ્ત નથી કર્યું અને પોતે પુસ્તક લખી નાખે અને પુસ્તક સારું છે તો આપણે એનો અભ્યાસ કરીને કરાવીએ, એવી જે માન્યતાઓ અત્યારે વર્તમાનમાં ચાલી રહી છે ને, એના ઉપર વિચાર કરવા જેવું છે. એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ નહીં થાય, પછી એ કરાવનાર ગમે તે હોય તો પણ એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ ન થાય. આટલું સ્પષ્ટ અહીંયા તો કહ્યું છે. સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ દ્રવ્યશ્રુત જ હોય. ને દ્રવ્યશ્રુત કોને કહ્યું? જીન વાણીને દ્રવ્યશ્રુત થઈ છે. પણ કોઈ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીના વચન હોય એ કાંઈ દ્રવ્યશ્રુત નથી અને એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ પણ થાય નહીં. ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથના કયા સિવાય કોઈ વિપરીત માનવાવાળાનું કહેલું કથન એ સંકિતનું બાહ્ય કારણ પણ નથી. નાની નાની વાત ઉપર લક્ષ આપવાની જરૂર છે પ્રભુ. જીવન ટૂંકું છે, સમય ચાલ્યો જાય છે અને એમાં શાસ્ત્રના અભ્યાસની રુચિ ન હોય અને બીજું ગમે તે વાંચીએ અને ગમે તે સાંભળ્યા કરીએ અને કોઈકની બોલવાની કળા સારી હોય, વક્તૃત્વ કળા સારી હોય, પબ્લિક સ્પીકિંગ સારી રીતે કરતા હોય અને ધર્મની વાત સારી કરે કે શુભભાવની વાત કરે અને કોઈ પણ શાસ્ત્ર તો એને ન કહેવાય પણ અન્ય મતના કોઈ પણ જે હોય ગ્રંથો એનો આધાર લે અને તમે એમાં એમ માની લો કે આમાં મને ધર્મ થઈ જશે, તો નહીં થાય.
અહીંયા એમ કહેવું છે. અહીંયા એમ કહેવું છે કે જીનેશ્વરની વાણી સિવાય સમ્યક દર્શન થવામાં બીજું કોઈ નિમિત્ત કારણ થઈ શકતું નથી. નિમિત્ત કારણ એ જ હોય. દેવ ગુરુ શાસ્ત્ર એ નિમિત્ત કારણ તરીકે હોય. એટલે દેવ જયારે છે તો સાક્ષાત દેવની વાણી હોય. દેવ કોને કહીએ છીએ? જેને કેવળ જ્ઞાન છે એને દેવ કહીએ છીએ. ગુરુ કોને કહીએ છીએ? ગુરુ કોને કહીએ છીએ? એ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે તે સાચા ગુરુ છે. ઉપદેશક પણ છઠ્ઠા ગુણસ્થાને હોય. કૃપાળુદેવે પણ કહ્યું છે. એટલે એમને તો સમ્યક દર્શન છે અને ચારિત્ર પણ છે. એ સાતમે ગુણસ્થાને હોય એ છઠ્ઠે આવે. એટલે એવી જે દશા જેમની થઈ છે કે જેમને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, દિનેશ્વર ભગવાનની વાણીને આત્મસાત કરી છે અને પોતાના સ્વરૂપને વિશે વારંવાર ચાલ્યા જાય છે, એવા જ્ઞાની સંત પુરુષ જે છે એમની વાણી હોય તો એમાં પરંપરાએ જીનવાણી જ આવે, બીજું કાંઈ ના આવે. જીનવાણીથી વિરુદ્ધ વાત, વિપરીત વાત આવે જ નહીં. એટલે દ્રવ્યશ્રુતને જ અહીંયા તો પહેલા એમ કહ્યું કે એ જ નિમિત્ત કારણ છે, સમ્યક દર્શનમાં બાહ્ય સહકારી કારણ છે. આગળ અહીંયા કહે છે કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માની ચૈતન્ય શક્તિને અંતર્મુખ થઈને જોવાથી, એટલે કે અંતર એકાગ્ર થવાથી ચૈતન્યની વ્યક્તિ પ્રગટતા, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે એ નિર્મળ પરિણામ થાય છે, તો એ મોક્ષનો માર્ગ છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, પોતે ભગવાન આત્મા ચેતન છે, તો એનામાં અનંત ગુણ છે, એટલે અનંત શક્તિ પડી છે. એમાં એ આત્માની ચૈતન્ય શક્તિને અંતર્મુખ થઈને જોવાથી, એટલે કે ત્યાં એકાગ્રતા કરતા, અંતરમાં એકાગ્રતા કરતા, ત્યાં એકાગ્ર થવાથી ચૈતન્યની વ્યક્તિ એટલે પ્રગટતા, પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે એની વ્યક્તતા થાય છે, એની પ્રગટતા થાય છે. અને એ પ્રગટતા છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે થાય છે. એટલે એ નિર્મળ પરિણામ રૂપે થાય છે. અને એ પર્યાય છે, એ ક્ષણિક છે. તો એમાંથી અહીંયા સમ્યક દર્શનની વાત કરે છે કે સંકિતનું અંતરંગ કારણ તો પોતે ભગવાન આત્મા જ છે, જ્યારે તેનું બાહ્ય સહકારી કારણ વિતરાગના મુખ કમળમાંથી નીકળેલું વાણીરૂપ દ્રવ્ય શ્રુત જ છે. અર્થાત સમ્યક દર્શનના નિમિત્ત તરીકે એ જ હોય છે. દ્રવ્યશ્રુત એ જ તત્વજ્ઞાન છે અને એ જ સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ છે. પણ વિતરાગ પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથની વાણી સિવાય કોઈ અજ્ઞાનીઓએ કલ્પિત વાતો કરી હોય, પોતાની કલ્પના દ્વારા કાંઈ પણ વાત કરી હોય, ભલે પોતે મંદ કસાઈ હોય અને બાહ્યમાં કોઈક પ્રકારે ચારિત્ર પણ પાળતા હોય, તે છતાંય એમની એ વાણી કે એમણે કાંઈ પણ લખ્યું હોય એ લખાણ એ સમ્યક દર્શનનું કારણ થતું નથી, નિમિત્ત કારણ થતું નથી. અંતરંગ કારણ તો નથી, પણ બાહ્ય નિમિત્ત કારણ પણ થતું નથી. સમ્યક દર્શનનું એ બાહ્ય નિમિત્ત કારણ પણ થતું નથી. સર્વજ્ઞ વિતરાગ સિવાય કોઈ અજ્ઞાનીની વાણી સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ નિમિત્ત પણ નથી, એમ કહેવું છે. તેથી જ દ્રવ્યશ્રુતરૂપ તત્વજ્ઞાન જ છે એમ કહ્યું છે. એમાં જો મૂક્યો છે ને તે દ્રવ્યશ્રુત તત્વજ્ઞાન જ બાહ્ય સહકારી કારણ છે એમ કહ્યું છે. એટલે કે દ્રવ્યશ્રુત માત્ર વિતરાગની વાણી જ સમ્યક દર્શનમાં બાહ્ય નિમિત્ત છે, પણ બીજા કોઈની વાણી નિમિત્ત થઈ શકતી નથી, આવી વાત છે. માટે હવે વિતરાગની વાણી કઈ છે કે પરીક્ષા કરીને સમજવું પડશે. વિતરાગની વાણી આ વિતરાગની વાણી છે એમ પરીક્ષા કરવી, એની પહેલા પરીક્ષા કરવી પડશે ને કે આ વિતરાગની વાણી છે કે અજ્ઞાનીની કલ્પેલી વાતો છે. પુસ્તક વાંચતા પહેલા વિચાર કરવાનો, આ વિતરાગની વાણી છે, આ પુસ્તકની અંદર વિતરાગની વાણી છે કે અજ્ઞાનીની કલ્પેલી વાતો છે.
તો પોતાના સ્વરૂપના ભાન વિના કોઈએ પોતાની કલ્પનાથી આ શાસ્ત્ર બનાવ્યા છે કે વિતરાગ પરમેશ્વરની વાણીમાંથી સંતોએ આ શાસ્ત્ર બનાવ્યા છે? એની તમારે બરાબર પરીક્ષા કરવી પડે, કસોટી કરવી પડે અને પછી જ વાંચવું. જે શાસ્ત્ર વિતરાગની વાણીમાંથી પરંપરાએ બન્યા છે એ તો આપણને ખબર છે. તો પછી બહુ મોટી ભાંજગળમાં ન પડવું હોય અને એટલી અક્કલ પણ ન ચાલતી હોય, પરીક્ષા ન કરી શકતા હોય, તો સહેલો રસ્તો તો એ છે કે જે સિદ્ધ છે, નક્કી થયા છે, નક્કી થયેલું છે એવા આ શાસ્ત્રો કે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જ બન્યા છે એનો જ અભ્યાસ કરવો, બીજા નવા શોધવા જવા નહીં. એટલા ખબર છે આ 5 પરમાગમ છે એનો અભ્યાસ કરવો. એવા જ બીજા સંતોના જે શાસ્ત્રો છે એનો અભ્યાસ કરવો. ચંદ્રાચાર્ય ભગવાનના શાસ્ત્ર છે, ઉમાસ્વામીજી ભગવાનના શાસ્ત્ર છે, અમિત ગતિજી આચાર્ય ભગવાનના શાસ્ત્ર છે, યોગીન્દ્રદેવના શાસ્ત્ર છે, સ્વામી કાર્તિકેયના શાસ્ત્ર છે, જયસેન આચાર્ય ભગવાનના શાસ્ત્ર છે. એ બધા જે લખાયા છે એની અંદર દિનેશ્વર ભગવાનની વાણી પરંપરાએ રહેલી છે. એટલે ગમે તેવામાં પડવાની જરૂર નથી. કેટલાય શાસ્ત્રો છે, કેટલું બધું દ્રવ્યસ્વરૂપ આપણને સહજ રીતે અત્યારે સહેલાઈથી પ્રાપ્ત છે. એટલે બીજા બહાર નવા નવા રોજ પુસ્તકો લખાતા હોય તેમાં પડવાની જરૂર જ નથી. એટલો સમય પણ નથી આપણી પાસે. ઉધેર કહે છે કે ભાઈ તારે પરીક્ષા કરીને પછી નક્કી કરવું પડશે કે આમાં દિનેશ્વર ભગવાનની વાણી છે કે કોઈની મતિ કલ્પના છે. એમને વાંચવા ના બેસી જતો. આપણે તો વાંચી નાખીએ, કોઈ કે આ સારું છે વાંચજો તો વાંચી નાખીએ, એમ ન વંચાય. એવી રીતે ન વંચાય. કોઈના કહેવાથી વંચાય? એના રચયિતા કોણ છે, એમને શું આત્મજ્ઞાન હતું કે નહીં, આ બધી વાતનો ખ્યાલ કરી અને પછી એનો અભ્યાસ થાય. તમે તેમ વાંચવા બેસી જઈએ એમ ના ચાલે પ્રભુ. એમાં તો ગુરુદેવ કહે છે કે કેટલાય લાકડા ગરી જશે. લાકડા ગરી જશે એટલે કે ખોટી ઊંધી માન્યતાઓ પકડાઈ જશે. અનાદિનો અગૃહિત મિથ્યાત્વ સહિત તો આવ્યો છે અને પછી એવા કલ્પિત શાસ્ત્રોને વાંચવા બેસશે ને તો બીજું નવું ગૃહિત મિથ્યાત્વ ઊભું કરશે અને પછી ગૃહિત મિથ્યાત્વને કારણે એને અનંતાનુબંધ પડશે. અનંતાનુબંધીના બંધ એ આમ જ પડે. અહીંયા કહે છે, ગુરુદેવ કહે છે કે થોડી સૂક્ષ્મ વાત છે, ઝીણી વાત છે કે અંતર આત્માના અવલંબનથી અને બાહ્ય સહકારી કારણ એવી વિતરાગની વાણીથી જે સમ્યક દર્શનના પરિણામ ઉત્પન્ન થાય તેનું અંતરંગ કારણ કોણ છે તે હવે કહે છે. જે બહિર કારણ હતું એની તો વાત કરી કે બાહ્ય સહકારી કારણ તો દ્રવ્ય શુદ્ધ છે, વિતરાગની વાણી છે. તો હવે એની અંતરંગની વાત કરે છે. જો કે આ જે અંતરંગ કારણની વાત કરી છે એ પણ બાહ્ય છે, છતાં તેને અંતરંગ કારણ કહે છે. એટલે કે આ પણ વ્યવહારના એનું જ કથન છે જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચયથી તો પોતાનું સ્વરૂપ છે તે જ અંતરંગ કારણ છે. પણ અહીંયા વ્યવહારથી મુનિવર એ વાતને દર્શાવે છે. તો કઈ રીતે એ કહે છે? જુઓ, કહે છે કે મુનિવર કહે છે કે જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે એટલે કે સમ્યક્ત્વ પરિણામના અંતરંગ હેતુઓ કયા છે. એમને પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક્ત્વ પરિણામના અંતરંગ હેતુઓ કયા છે. કોને? જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી સમ્યક્ત્વના પરિણામના અંતરંગ કારણ કયા છે. શા માટે કયા છે? તો કે છે કે પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે એમને અંતરંગ કારણ કયા છે. અને પછી આગળ બીજું કારણ આપે છે કે એમને કાયિક ભાવ વગેરે હોય છે એમ કરીને કારણ આપશે. તો આ વાતને અહીંયા ગુરુદેવે લીધી છે 343માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જે મુમુક્ષુઓ છે અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવ છે, ધર્મી છે, તેમને ઉપચારથી વ્યવહારથી પદાર્થના વાસ્તવિક નિર્ણયના હેતુપણાને કારણપણાને લીધે સમ્યક્ત્વ પરિણામના અંતરંગ હેતુઓ કયા છે. સમ્યક્ત્વ પરિણામ કોના? જેને સમ્યક દર્શન થાય છે એના પરિણામ.
અને એનું અંતરંગ કારણ શું? તો કે આ મુમુક્ષુઓ. કેવા મુમુક્ષુઓ છે? જે સમ્યક દ્રષ્ટિ છે, અને એમને શું છે? તો કે એમને પદાર્થનો નિર્ણય છે. તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને એના કારણપણાને લીધે બીજાને સમ્યક્ત્વ પરિણામના અંતરંગ કારણે એ થાય છે. સમ્યક દર્શન પરિણામનો અંતરંગ હેતુ ખરેખર નિશ્ચયથી જોઈએ તો તે તો શુદ્ધ ધ્રુવ આત્મા જ છે. એ તો નિશ્ચયથી એમ જ છે. અને અહીંયા કહે છે કે જ્ઞાનીનો અભિપ્રાય પણ, એટલે અહીંયા જે જ્ઞાનીની વાત કરી, મુમુક્ષુઓને અંતરંગ કારણ જે કહ્યા એ પણ ઉપચારથી કહ્યા, તો એમાં મુમુક્ષુઓને અંતરંગ કારણ કહ્યા એટલે એ જ્ઞાનીઓનો અભિપ્રાય, એ પણ ખરેખર અંતરંગ કારણ નથી, પણ બાહ્ય કારણ છે. છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવના કે જે ધર્મી છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત છે, તેમના અભિપ્રાયને અંદર સમજવો છે. તેથી તે અભિપ્રાયને અંતરંગ કારણ કહ્યો છે. મુમુક્ષુઓને અંતરંગ કારણ કયા, અથવા તો એમના અભિપ્રાયને અંતરંગ કારણ કયા, આવી વાત છે. જેમ ભગવાનની વાણી દ્રવ્યસૃત છે તે સમ્યક દર્શનનું બાહ્ય સહકારી કારણ છે, નિમિત્ત કારણ છે, તેમ સંકિતી ધર્મીની વાણી પણ સમ્યક દર્શનનું બાહ્ય કારણ છે. છતાં મુમુક્ષુ ધર્મી જીવના અભિપ્રાયને ઉપચારથી, વ્યવહારથી, પદાર્થ નિર્ણયના કારણપણાને લીધે સંકિત પરિણામનો અંતરંગ હેતુ કયો, અંતરંગ કારણ કહ્યું છે. તો એ પણ વ્યવહારથી, ઉપચારથી કહ્યું ને એટલે વ્યવહારથી. નિશ્ચયથી તો અંતરંગ કારણ શું છે? પોતાનું ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપ. એટલે ફરીને એ વાતને સમજાવે છે ગુરુદેવ કે છે તો સમ્યક દર્શનના પરિણામ ભગવાન આત્માના પોતાના સ્વરૂપથી ઉત્પન્ન થયેલ, છતાં તેમાં એક બાહ્ય કારણ તરીકે દ્રવ્યશ્રુત એટલે કે ભગવાનની વાણી લીધી, અને બીજા અંતરંગ કારણ તરીકે ધર્મી જીવને, મુમુક્ષુને લીધો, કે જેમણે ધર્મ સંભળાયો છે તેમને લીધા. દ્રવ્યશ્રુતને બાહ્ય નિમિત્ત કારણ તરીકે લીધું, અને અંતરંગ કારણ તરીકે અહીંયા જેમણે ધર્મ સંભળાયો છે એવા ધર્મી જીવને, એવા મુમુક્ષુને લીધા. પણ ખરેખર જોઈએ નિશ્ચયથી તો સમ્યક દર્શન થવાનું એવા પરિણામનું મૂળ કારણ શું છે? તો કે પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે, તે જ છે. તો અહીંયા આગળ વધારે સમજાવે છે ગુરુદેવ કે ધર્મ પામનારે ધર્મી જીવના અભિપ્રાયને અંતરંગમાં સમજવાનો છે. ધર્મ પામનાર એટલે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, તેણે ધર્મી જીવના, સમ્યક દ્રષ્ટિ મુમુક્ષુ જીવના અભિપ્રાયને પોતાના અંતરંગમાં સમજવાનો છે. જ્ઞાનીનો અભિપ્રાય કેવો હોય? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, આત્મસાત કર્યું, એવો અનુભવ કર્યો, એટલે હવે એમનો અભિપ્રાય કેવો હોય? જેમ જીનેશ્વર ભગવાને કહ્યું છે એમ જ અભિપ્રાય હોય, એનાથી વિપરીત વાત હોય નહીં. તો હવે જેને ધર્મ પામવો છે, જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, એને એવા ધર્મી જીવના અભિપ્રાયને અંતરંગમાં સમજવાનો છે. બુદ્ધિપૂર્વક ખાલી સમજશે એટલાથી વાત નહીં ચાલે, એમ કહેવામાં આવે છે. તે કારણે ધર્મી જીવને સમ્યક દર્શનના અંતરંગ હેતુ કયા છે. એટલે કે એમનો જે અભિપ્રાય જે છે એ જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે તેમ જ હોય, અને એવો જેને ધર્મ પ્રગટ કરવો છે, ધર્મ પામવો છે, એને સમજવો પડશે. એમાં એમ કહ્યું કે અંતરંગમાં સમજવો પડશે. એટલે એને એવા જ ભાવે થવું પડશે. એટલા માટે એ પેલા જે ધર્મી જીવ છે એમને અહીંયા સમ્યક દર્શનના અંતરંગ કારણ કયા છે. બાકી ખરેખર તો તેઓ પણ બાહ્ય કારણ જ છે. એથી સમજવા જેવું છે ભાઈ.
કહે છે કે આ કઈ કથા વાર્તા નથી, આ તો 3 લોકના નાથની સાક્ષાત દિવ્ય ધનીમાંથી આવેલું પરમ સત્ય છે. એ જ છે, દિવ્ય ધની જ છે. ફરીથી સમજાવે છે ગુરુદેવ, કેમ કે અંતરંગ કારણ જે કહ્યું છે એ અંતરંગ કારણ પણ ઉપચાર છે ને એ પણ અહીંયાથી વ્યવહારથી કહેલું છે. કહ્યું છે તો અંતરંગ તરીકે, પણ સાથે ગુરુદેવ એ વાત યાદ કરાવે છે કે ખરેખર એટલે નિશ્ચયથી, ખરેખર એટલે નિશ્ચયથી તો એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, ધ્રુવ છે, તે જ અંતરંગ કારણ છે. પણ અહીંયા જે ઉપચારથી અંતરંગ કારણ જે કહ્યું છે એ અંતરંગ કારણ શા માટે કહ્યું છે એ અહીંયા સ્પષ્ટ કર્યું કે એ ધર્મી જીવ જે છે, જે મુમુક્ષુ જે છે, એમના અભિપ્રાયને ધર્મ પામનારે પોતાના અંતરંગમાં સમજવાનો છે. માટે એવા ધર્મી જીવ જે ધર્મ સંભળાવે છે, જે ધર્મ સમજાવે છે, એમને અંતરંગ કારણ કયા છે. અહીંયા કહે છે કે ધર્મનું પહેલું સોપાન, પહેલું પગથિયું, મોક્ષના માર્ગનું પહેલું જ પગથિયું એવા આ સમ્યક દર્શનના પરિણામનું અંતરંગ કારણ, એનો અંતરંગ હેતુ તો નિશ્ચયથી તો ખરેખર તો ધ્રુવ આત્મા જ છે, પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ જ છે. આ એક વાત. અને પછી બાહ્ય હેતુ, બાહ્ય નિમિત્ત, સહકારી કારણ એ વિતરાગની વાણી છે, એટલે કે દ્રવ્યકૃત છે. છતાં પણ ધર્મી જીવે તેને ધર્મ પામનારને ઉપદેશ આપ્યો. જે ધર્મી જીવ જે છે, જે મુમુક્ષુ છે, જે સમ્યક દ્રષ્ટિ છે, જેને એવી દિનેશ્વરની વાણીને સાંભળી, સમજી, આત્મસાત કરી અને નિર્મળ પરિણામ પ્રગટ કર્યા છે, એવા ધર્મી જીવે જ્યારે સામે ધર્મ પામનાર જીવ છે એને ઉપદેશ આપ્યો અને એ ધર્મી સમકીતી જ્ઞાનીના ઉપદેશને સાંભળીને ધર્મીનો અભિપ્રાય શું છે એને સાંભળીને, સમજીને એ અભિપ્રાયને બરાબર પકડે, પોતાના અંતરંગમાં એ પકડે છે. તો તે કારણે એને આ ધર્મ પામનાર જીવને સમ્યક દર્શન થયું, સંકિત થયું. તો એથી એને અહીંયા ઉપચારથી, એટલે ધર્મીને ઉપચારથી સંકિતનું અંતરંગ કારણ કહેવામાં આવ્યું છે. એટલે કે એવા સંકિત પરિણામી, સંકિત પરિણામ રૂપે પરિણમનાર ધર્મી જીવને, એવા મુમુક્ષુને ધર્મી જીવના પરિણામ અંતરંગ કારણ છે એમ કહેવામાં આવ્યું છે. આવી વાત તો સાંભળવામાં ન આવી હોય. અહીંયા બાહ્ય સહકારી કારણ અને ઉપચારથી અંતરંગ કારણ એની વાત કરી છે. પણ એ વાતની સાથે ગુરુદેવે નિશ્ચયની વાતને પણ સાથે રાખી છે, જેથી કોઈ ગૂંચવાડો થાય નહીં. આગળ 344માં પાના પર ગુરુદેવ ફરીથી બાકી વાતને સમજાવે છે કે ભગવાન જીનેશ્વર દેવ 3 લોકના નાથ પરમાત્માને ઈચ્છાનો નાશ થઈ ગયો છે. હવે એમને તો કોઈ ઈચ્છા રહી નથી. જીનેશ્વર ભગવાન 13મા ગુંફાને વિરાજમાન છે, તીર્થંકર ભગવાન, એમને તો હવે કોઈ ઈચ્છા નથી. છતાંય વાણી એમને નીકળે છે, ઓમ ધ્વનિ ઉઠે છે. અને એ ઓમ ધ્વનિ એમને કોઈ ઈચ્છાથી નીકળે છે એમ નથી, આખા શરીરમાંથી નીકળે છે. અને એ ઓમકાર ધ્વનિ સાંભળીને ગણધર દેવ 12 અંગ અને 14 ગુરુના જ્ઞાનની રચના કરે છે. અને પછી એ જ્ઞાન આચાર્ય ભગવાન પોતે પ્રાપ્ત કરી અને એવું જ અનુભવીને શાસ્ત્ર રૂપે આપણને આપે છે. એટલે જે શાસ્ત્રની રચના થઈ છે એ 12 અંગ અને 14 ગુરુના જ્ઞાનમાંથી થયેલી છે. આ બધા શાસ્ત્રો એમાંથી બન્યા છે. એ સિવાયના જે કંઈ છે એ કંઈ શાસ્ત્ર કહેવાતા નથી. એટલે આ પરમાગમ જે છે, 5 પરમાગમ આપણે કુમકુંદાચાર્ય ભગવાનના જે કહીએ છીએ, તો એની રચના જે થઈ છે એ એમને નથી થઈ. કુમકુંદાચાર્ય ભગવાન તો સાક્ષાત મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને પરમેશ્વરની વાણી સાંભળીને આવ્યા હતા. પોતાનો એવો જ્ઞાનનો ઉઘાડ પણ હતો અને જે કંઈ સમાધાન મેળવવા હતા એમને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ પ્રભુની વાણી સાંભળીને એ સમાધાનો પ્રાપ્ત કર્યા. અને બીજા એવા
જ્ઞાની પુરુષો સાથે વિચાર વિમર્શ કર્યા ત્યાં, એટલે કે શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કર્યા, 8 દિવસ રહ્યા, અને પછી એમણે આ શાસ્ત્રોની રચના કરી છે. ગણધર દેવે શાસ્ત્ર, ઓમકાર ધ્વનિ સાંભળીને ગણધર દેવે શાસ્ત્ર રચે છે, અને આ શાસ્ત્રને સંકિતમાં બાહ્ય સહકારી કારણ કહેવામાં આવ્યા છે. તે ઉપરાંત જે ધર્મીએ તેને એટલે ધર્મ પામનારને આત્મજ્ઞાનનો, સમ્યક દર્શનનો, મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો, તો તે ધર્મી મુમુક્ષુ જીવને વ્યવહારથી અંતરમાં પદાર્થનો નિર્ણય એમને થયેલો છે, તેથી એમને પણ અંતરંગ કારણ કહેવામાં આવ્યું. કેમ કે એ ઉપદેશ દાતા છે ને, ઉપદેશ દેનારા ધર્મી જીવ છે ને, માટે વ્યવહારથી અંતરમાં પદાર્થ નિર્ણય એમને થયો છે, એને કારણે એવા આત્માને રાગની ભિન્નતાના નિર્ણયના કારણે એમને રાગની ભિન્નતા થઈ છે, પોતે રાગથી જુદા પડ્યા છે, એવા ધર્મી છે, એમ એમને પદાર્થ નિર્ણય છે, તો એને કારણે સંકિતના અંતરંગ હેતુ કયા છે. જ્ઞાનીને પદાર્થ નિર્ણયના કારણે એમ જે શબ્દ મૂક્યા છે એનો અર્થ ગુરુદેવ એમ કરે છે કે પદાર્થ નિર્ણયના કારણે એટલે કે ધર્મી જીવને રાગની ભિન્નતાનો નિર્ણય છે. રાગથી એ પોતે જુદા પડ્યા છે, એ રાગથી જુદા પડ્યા છે, માટે એમને બીજાને સંકિતના અંતરંગ હેતુ કયા છે. એ જ્ઞાનીએ ધર્મના સ્વરૂપનો જે ઉપદેશ આપ્યો, એમનો જે અભિપ્રાય જે છે એ દિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એને અનુસંગત છે, એનાથી વિપરીત નથી, એને અનુસરનારો છે. ધર્મના સ્વરૂપનો જે ઉપદેશ આપ્યો તેને એ ઉપદેશને જે જીવ સાંભળે છે અને પોતે સમ્યક દર્શન પ્રગટ કરે છે, તો એને બાહ્ય નિમિત્ત તરીકે એમ કહેવાય કે દ્રવ્યસ્વરૂપ જે છે દિનેશ્વર ભગવાનની વાણી છે તે, અને અંતરંગ નિમિત્ત તરીકે આ જે ધર્મી જ્ઞાની છે એ કહેવાય, અથવા તો ધર્મી જ્ઞાનીનો અભિપ્રાય છે એ અંતરંગ નિમિત્ત કહેવાય, એમ અહીંયા કહેવું છે. કે ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાનીએ ધર્મના સ્વરૂપનો જે ઉપદેશ આપ્યો તેને જે જીવે સાંભળ્યો અને પોતાને નિજ ધ્રુવના અવલંબનથી સમ્યક પરિણામ ઉત્પન્ન થયા, તે જીવને બાહ્ય સહકારી નિમિત્ત જ્ઞાનીની વિતરાગી વાણી છે, અને તે મુમુક્ષુ જીવના અંતરંગ અભિપ્રાયને છે તો એ પણ બાહ્ય કારણ છતાં પણ ઉપચારથી અંતરંગ હેતુ કહેવામાં આવે છે. મુમુક્ષુ જીવના અંતરંગ અભિપ્રાયને અંતરંગ હેતુ કહેવામાં આવે છે, અને જીન વાણી છે એને બાહ્ય સહકારી કારણ કહેવામાં આવે છે. ક્યારે કે જ્યારે જીવ પોતે સમ્યક દર્શન પોતાના પુરુષાર્થથી, પોતાના નિજ ધ્રુવના અવલંબનથી પ્રગટ કરે છે, ત્યારે કોઈ પણ જીવ સમ્યક દર્શન પામે છે તો પોતાના ધ્રુવના આશ્રય, અને એમાં પોતાનો પુરુષાર્થ છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય છે, છતાં પણ એમાં નિમિત્ત શું છે તો કહે છે કે ઉપદેશક નિમિત્ત એવા જે જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ છે તેમનો અંતરનો અભિપ્રાય ધર્મ પામનારને અંદરમાં સમજમાં આવે છે. તેથી ઉપચારથી, વ્યવહારથી તે અભિપ્રાયને સમ્યક દર્શનનો અંતરંગ હેતુ કહેવામાં આવે છે, અથવા તો એ ધર્મીને, મુમુક્ષુને એ અંતરંગ હેતુ કહેવામાં આવે છે. આવી વાત છે. એમાં એક પણ શબ્દ ફરે તો ન્યાય ફરી જાય. ન્યાય એટલા માટે ફરી જાય કે જો તમે એને ઉપચારથી જે શબ્દ મૂક્યા છે તો એને ઉપચારથી જ રાખવાનો છે. બાહ્ય કયા છે એને બાહ્ય, અને અંતરંગ કયા છે તેને અંતરંગ, પણ સાથે એ પોતાના ધ્રુવના અવલંબનથી સમ્યક પરિણામ ઉત્પન્ન કરે છે એ વાત પણ એમ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. સમ્યકત્વ પ્રગટ કરે છે કે પોતાના ધ્રુવના અવલંબનથી, અને એ જ નિશ્ચયથી કારણ છે. ધ્રુવ તત્વ પોતાનું એ જ નિશ્ચયથી કારણ છે. પણ અહીંયા વ્યવહારથી વાત ચાલે છે તો એમાં એમ કહ્યું
કે દ્રવ્ય સુખ છે તે બહિર્નિમિત્ત છે, અને ધર્મી મુમુક્ષુ છે કે જે પોતે પદાર્થનો નિર્ણય કરી ચૂક્યા છે, એટલે કે રાગથી જુદા પડ્યા છે, રાગથી ભિન્ન વર્તે છે, એ એનું અંતરંગ કારણ છે. બીજી રીતે કહીએ તો એ ધર્મી મુમુક્ષુનો અભિપ્રાય છે એ અંતરંગ કારણ છે, અંતરંગ નિમિત્ત છે. શા માટે? કેમ કે એમનો જે અંતરંગ અભિપ્રાય છે એ ધર્મ પામનાર જે છે, સમ્યક દર્શન પ્રગટ કરનાર છે, એને એ અંતરથી પકડાવવો જોઈએ. એ અંતરથી એને પકડાય ત્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. છે તો વ્યવહારથી, પણ છતાંય એટલા માટે એમને અંતરંગ કારણ કહેવામાં આવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી બધું આગળ વિસ્તાર આવે છે, સૂક્ષ્મ વાતો ઘણી બધી સમજવાની છે. એટલી બધી આપણી ભૂલો જે છે એને આપણે દૂર કરવાની છે. એટલે બહુ સારી રીતે આખો સ્વાધ્યાય આપણે કરીશું. સુખધામ અનંત સુસંત ચરી